श्री गणेशाय नमो नमः। श्री कृष्णाय नमो नमः। श्री शंभ सदाशिवाय नमो नमः। श्री चक्रनारायणाय नमो नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यास ततो जयेमुदीरये। अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर। गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। तस्मै श्री गुरुवे नमः। बोलिए सद्गुरुदेव चक्र नारायण भगवान की जय। પ્રેમથી ભાવથી કથા સાંભળો. વાતો તો આખી જિંદગી થવાની છે. હરે રામા હરે રામા 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 હરે હરે. हरे रामा राम प्रेम से भाव से पुकारिए. हरे हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे. हरे कृष्णा हरे कृष्णा कृष्णा हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे. हरे रामा हरे रामा राम रामा हरे हरे. हरे रामा हरे रामा राम रामा हरे हरे. हरे कृष्णा 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 हरे हरे. कृष्ण हरे हरे रामा हरे रामा राम रामा हरे हरे. राम रामा
કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ હરે હાલો નારાયણં નમસ્કૃત્યં નરમ ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસ તતો જયમુદીરયે. પરબ્રહ્મ પરમાત્માના મંગલમય ગુણ ગાતા ગાતા સંધ્યાની બેલા સમયે ચક્રતીર્થમાં શ્રીમદ ભાગવતની શરૂઆત કરવામાં આવે છે. ભાગ્યોદયેન બહુજન્મ સમર્ચિતેન. ભાગ્ય સારા હોય ને તો જ અહીં આવી શકો, નકર ના આવી શકાય. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન. ઘણા ભાગ્ય સારા હશે ને તો તમે અહીંયા નેમિસારણ્યમાં ચક્રતીર્થમાં અહીંયા પધાર્યા છો. અને વધારે ભાગ્યશાળી તો હું એમ કહું છું કે વિભાભાઈઓ ગજન્મના પુણ્ય, તેમના માતા પિતાના સંસ્કાર અને વિભાભાઈના પુત્ર પણ હિરેનભાઈ અને તેમના પુત્ર રુદ્ર. આ ભાગ્યમાં લખાયેલું હોય ને તો જ તેમના ભાઈની પાછળ અને બીજા પિતરોની પાછળ અહીંયા નેમિષારણ્યમાં તીર્થ ક્ષેત્રમાં કથા બેસે હો. નકર કથા એમનેમ થતી નથી હો. સત્યનારાયણની કથા કરવી હોય ને તો એ માણસ વિચાર કરે છે. સત્યનારાયણની કથા કરવી હોય ને તો એ માણસ વિચાર કરે છે. આ તો 18,000 શ્લોક વાળી ભાગવત. હે, તમે સવારે જોયું ને કેટલા બ્રાહ્મણો પાઠ કરતા હતા. અહીંયા સુરદાસ પોતે કૃણાલભાઈ જોશી અહીં કથા કહેતા હતા. અને અહીંયા નેમિષારણ્યના ભૂદેવો 18,000 શ્લોકના પાઠ કરતા હતા. બેઠા બેઠા માળા કરતા હતા ભૂદેવ. આ માળા ના પાઠ થી છે ને તમારા પિતૃઓનો ઉદ્ધાર થાય છે. અને એમાં 18,000 શ્લોકના પાઠ થઈ જાય ને એટલે બેડો પાર. અને એમાં 18,000 શ્લોક માંથી એક અક્ષર કાનમાં વયો જાય ને તો બેડો પાર. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રયાય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. શ્રીમદ ભાગવત છે ને એ કૃષ્ણ પરમાત્માનું સ્વરૂપ છે. સચ્ચિદાનંદ રૂપ છે. સચ્ચિત અને આનંદ. આનંદ આપનાર, સુખ આપનાર, શાંતિ આપનાર, ધન આપનાર એવા પરબ્રહ્મ પરમાત્માની આ કથા છે. ભવરોગને મટાડનારી આ કથા છે. ભવરોગને મટાડનારી કથા છે. ગમે તેવો રોગ થયો હોય ને આપણે ડોક્ટર આગળ જવું પડે હે, અને ડોક્ટર કેટલી તપાસ કરે, કેટલાય રિપોર્ટ કઢાવે, અને પછી ગોળી આપે, ઇન્જેક્શન આપે, બાટલા આપે એટલે હારું થઈ જાય. એમ સંસારમાં રહી અને ઘણી વખત એવા રોગ લાગુ પડી ગયા હોય ને તો શ્રીમદ ભાગવતની કથા સાંભળવી, રામ કથા સાંભળવી, દેવી ભાગવતની કથા સાંભળવી એટલે શાંતિ પ્રાપ્ત થાય. હો ભાઈ,
બાયણા બંધ કરીને બેહી રહ્યો અને પછી એમ કે હું સંસારમાં નથી. અરે ભાઈ, આપણે સંસારમાં જ છીએ, પણ સંસારમાં રહી અને ભગવાનની ભક્તિ કરવાની છે. આ વાંગમય સ્વરૂપ છે શ્રીમદ ભાગવત. ભગવાન જયારે સ્વધામ ગયા ને ત્યારે પોતાનું સ્વરૂપ ભાગવતજીમાં મૂકતા ગયા છે. ઉદ્ધવજીને કીધું કે હું મારું વાંગમય સ્વરૂપ આ ભાગવતજીમાં મૂકું છું. એટલા માટે તો ઋષિ મુનિઓ સંતો 10મા અધ્યાયનો નિત્ય પાઠ કરે છે. 10મા અધ્યાયનો નિત્ય પાઠ કરે છે ભાગવતજી. સારી ભાવના હોય, સારો ભાવ હોય, જ્ઞાન હોય, વિવેક હોય, હે તો તૃપ્તિ મળે, નકર તૃપ્તિ મળતી નથી. હો, એમ કે નકરું ભાગવત સાંભળી લઈ તો તૃપ્તિ મળે એમ નથી. મનુષ્યની સેવા કરી હોય, કોક ઉપર પરોપકાર કર્યો હોય, દયા કરી હોય, તો અંતે મુક્તિ મળે છે. આ પ્રથમ ભાગવત છે ને, અહીંયા નૈમિષારણ્યમાં જ વચાણી છો. ચક્રતીર્થમાં નેમિષે સુતમાસીનમ પવિદ્યા મહામતિમ કથામૃતરસાસ્વાદ કુશલ સૌનકો બ્રવીત. નેમિષે સુતમાસીનમ, નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ એકઠા થયા હતા. કેટલા? 88,000 ઋષિઓ, એક નહીં. અને પેલું ભાગવત છે ને, વ્યાસજી મહારાજે પોતાના પુત્રને નથી શીખવાડ્યું. તેના પુત્રનું નામ શું છે ખબર છે? સુખદેવજી મહારાજ. વ્યાસજી મહારાજના પુત્રનું નામ સુખદેવજી મહારાજ છે, જેનો જન્મ થયો અને ઘરનો ત્યાગ કરી દીધો હતો. યમ પ્રભજંદમનુપેતમપેત કૃતિયમ દ્વેપાયનો વિરહકા તરહાજ્વાવ ઉતરેતિ તન્મયતયા તરવોభిનેસ્દુસ્તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોષ્મે. ઘરનો ત્યાગ કરી દીધો. વ્યાસજી મહારાજ પુકારવા લાગ્યા હતા, હે પુત્ર ઉભા રહો, હે પુત્ર ઉભા રહો. પણ પુત્રને કોઈ પ્રકારની માયા લાગી નહોતી. હો, કારણ કે જેના પિતાએ ભાગવત લખ્યું હોય, હે જેના માતાને મુખમાં સતત ભાગવતનું રટણ હોય, એવા પુત્રને સંસારની માયાઓ લાગતી નથી. હો, એને સંસારની માયા લાગતી નથી. એ તો સીધા જ ચાલતા જ થઈ ગયા હતા અને જંગલમાં જઈ અને બેસી ગયા. ત્યારે વ્યાસજી મહારાજને એમ થયું, આ ભાગવત છે ને, મારા શિષ્યને શીખવાડું. પુત્રને નહીં, શિષ્યને શીખવાડું. સૂતજી મહારાજ નામના શિષ્યને શ્રીમદ ભાગવતની કથા શીખવાડી અને એને 88,000 ઋષિઓને નૈમિષારણ્યમાં આ ચક્રતીર્થમાં શ્રીમદ ભાગવતની કથા કીધી છે. આ કઈ જગ્યા સામાન્ય નથી. હો, અહીંયા કલયુગનો વાસ નથી. અહીંયા કોઈ બેસીને શાંતિથી ભાગવત અને સત્યનારાયણની કથા સાંભળે ને તોય એનો ઉદ્ધાર થઈ જાય, એનો બેડો પાર થઈ જાય છે. ભાઈ, મને ખબર છે તમે થાકી ગયા બધા ટ્રેનમાં, 2 રાતના ઉજાગરા છે. પણ કસોટી વગર છે ને ફળ મળતું નથી. હો ભાઈ, કસોટી પડે ને ત્યારે ફળ સારું મળે છે. અને આ પરીક્ષા કરે, હા, અને એમાં પાસ થઈ જાય ને તો બેડો પાર. અરે 88,000 ઋષિઓ નારાયણ ભગવાન આગળ ગયા. નારાયણ ભગવાનને કીધું કે અમને મનની શાંતિ નથી, કઈક એવું કરો કે અમને મનની શાંતિ મળે. ચક્ર છોડ્યું
અને આ ચક્ર છે ને અરણ્યમાં આવી અને સ્થપિત થયું. અને આ ભૂમિનું નામ શું પડ્યું ખબર છે? નૈમિષારણ્ય. સંસ્કૃતમાં ચક્રને નૈમિષ કહેવામાં આવે, જંગલને અરણ્ય કહેવામાં આવે. એટલે આ ભૂમિનું નામ નૈમિષારણ્ય પડ્યું. અહીં જોજો બહુ વૃક્ષો હશે, ઝાડવા બહુ હશે, જ્યાં જાશો ત્યાં વૃક્ષો જ દેખાશે. અને ચક્રતીર્થમાં જાઓ ને તો સ્નાન કરજો, પ્રદક્ષિણા કરજો અને 12 અક્ષર મંત્રનો જપ કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે જય હો વાસુદેવાય. ચક્રતીર્થમાં સ્વયં ભાગવતનું સ્મરણ કરજો, નામ લેજો, નારાયણનું નામ લેજો. સુજી મહારાજે નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓને કથા કીધી. સુખદેવજી મહારાજે સુક્તાલમાં રાજા પરીક્ષિતને ગંગાના તટ ઉપર ગંગા કિનારે શ્રીમદ ભાગવતની કથા કીધી. જ્યારે કથા કહેતા હતા ને, ઇન્દ્ર અમૃતનું કૂપ લઈને આવ્યા હતા અને કીધું કે આ અમૃતનો કૂપ છે ને, ઈ રાજા પરીક્ષિતને પાઈ દો. આ કથારૂપી અમૃત છે ને, એ મને પાપ. ત્યારે કીધું કે ક્યાં તારું અમૃત અને ક્યાં મારી કથા રૂપી અમૃત. ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિ મહાન બ્રહ્મરાતો વિચાર્યવમ તદા દેવં જહાસઃ. અરે ઇન્દ્ર, તું સ્વાર્થી છે. અને ઇન્દ્ર છે ને, ઈ સ્વાર્થી છે. જયારે ગરજ હોય ને ત્યારે આવે હો. શુકમ નત્વા સર્વ સ્વકાર્ય કુશલાહા સુરાહા. દેવતાઓનું કાર્ય કરવા માટે કુશળ, હોશિયાર, પોતાનો જ વિચાર કરે, બીજાનો કોઈ દી વિચાર કરે નહીં. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતનો વિચાર કરતા હતા અને ઇન્દ્ર છે ને, એ પોતાનો વિચાર કરતો હતો કે આ કથારૂપી અમૃત હું પી લઉં. અને આ અમૃત રાજા પરીક્ષિતને પાઈ દો. રાજા પરીક્ષિત કે ક્યાં કાચ અને ક્યાં મણી. તો એને વિશ્વાસ નો આવ્યો ને, એટલે સ્વયં ત્રાજવા મગાવ્યો. ક્યાંથી? બ્રહ્મલોકમાંથી તરાજુ મગાવી અને એક પલડામાં અમૃતનો કૂપ રાખ્યો અને એક પલડામાં સ્વયં ભાગવતજીને મૂક્યા. પણ ભાગવતજીનું પલડું હતું ને, એ ભારે થયું ભાઈ. આ 71 પેઢી તારે અમૃત છે ને, એ એકને જ અમર કરે હો, પણ આ 71 પેઢીનો ઉદ્ધાર કરી દે. જે નિત્ય દરરોજ ઘરમાં શ્રીમદ ભાગવતનો પાઠ કરતા હોય ને, એના પિતૃનો અવશ્ય ઉદ્ધાર થાય છે. વાંચવું જોયો ભાગવત. વાંચતા આવડતું હોય ને તો વાંચવું જોઈએ. રામાયણ છે ને, રામાયણ જીવતા શીખવાડે છે. ભાગવત છે ને, એ મરતા શીખવાડે છે કે મૃત્યુ ને સાર્થક કરવું. મોત જ્યારે નિકટ આવે ત્યારે શું કરવું જોઈએ. ત્યારે આપણે બધા બીજા જ વિચાર કરીએ છીએ. નાગરિકમાં પૈસા પડ્યા છે, વાં પડ્યા છે, ઈ પાકી જાય, ઓલા પાકી જાય, ત્યાં ભાઈ ખાટલામાં પાકી જાય.
કોઈ દો ભગવાનનો વિચાર કર્યો નથી હો. અને જે મનુષ્ય ભગવાનનો વિચાર કરે એનું મૃત્યુ અંત સમયે બહુ સુંદર હોય છે હો. એને તો સ્વયં બ્રહ્મના તેડા હોય છે. શ્રીમદ ભાગવત છે ને એ ભક્તિ મહારાણીના બંને પુત્રને જાગૃત કર્યા હતા. કયા બંને પુત્ર? તો કે જ્ઞાન અને વૈરાગ્ય. નારદ મુનિ નારાયણ નારાયણ કરતા ચાલ્યા આવતા હતા અને ભક્તિ મહારાણી બંને પુત્રને ખોરામાં લઈ અને રુદન કરતી હતી. અને જેવા નારદ મુનિ નીકળ્યા ને ત્યાં સ્વયં ભક્તિ મહારાણી બોલવા લાગ્યા, ભો ભો સાધુ ક્ષણમ વિરામ્યહમ. હે મહાત્મા, એક ક્ષણ ઉભા રહો, મારું દુઃખ દૂર કરો. તું છો કોણ? કીધું મારું નામ ભક્તિ. હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં વૃદ્ધિ પામી, પણ ગુજરાતમાં આવીને ત્યાં ગઈઢી થઈ ગઈ. ગુજરાતમાં ભક્તિ છે પણ કેવી કેવી છે? ગઈઢી હો. ગઈઢા થાવ ને પછી માળા લેવું, ગઈઢા થાવ ને પછી જાત્રા કરવા જાવ, થેલાઈ નો ઉપડે હો. હા, પગઈ નું હાલે. આજ કરવાનું યાદ જ કરી લેવાય હો. અને ભક્તિ તો જુવાન હોવી જોઈએ. ભક્તિ ભારે વાત, ઓળખાણ વિના આવે નહીં, અને આવે તો યુગો યુગ જાવે નહીં. ભક્તિ મીરા જેવી હોવી જોઈએ, ભક્તિ ધ્રુવ જેવી હોવી જોઈએ, ભક્તિ પ્રહલાદ જેવી હોવી જોઈએ, એ ભક્તિ જાનબાઈ જેવી હોવી જોઈએ. તેના છાણામાં વિઠ્ઠલ વિઠ્ઠલ બોલ્યો. પણ આપણે એવા જ વિચાર કર્યો, ગઈઢા થશું ને ત્યારે હાથમાં માળા લેશું. પણ માળા છે ને પછી ખીલી ટીંગાઈ રહી, પછી માળા કોઈ દી લેવાય નહીં. અને વૃંદાવનમાં જે આવ્યા ત્યાં નવ યુવતી બન્યા હો, યુવાન બની ગયા ભક્તિ મહારાણી. પણ જે પુત્ર હતા ને એ વૃદ્ધ થઈ ગયા. માતા ગઈઢી હોય, પુત્ર જુવાન હોય, આ તો ઊંધું થઈ ગયું. માતા યુવાન થઈ ગઈ અને પુત્ર વૃદ્ધ થયા. કયા કાળ અને યોગે આ મારા પુત્ર સ્વયં વૃદ્ધ થયા છે. આ પૃથ્વી ઉપર સત્ય રહ્યું નથી, પવિત્રતા રહી નથી, દયા રહી નથી. કલયુગનો વાસ છે. નર્મદાના કિનારે હો. હમણાં મને અડધી કલાક પછી જ ફોન આવ્યો કે પંજાબના, મને ખબર નથી પણ આ સત્ય હોય કે અસત્ય હોય ખબર નથી મને. પંજાબના કંઈક 5-6 માણસો, અને અમિતભાઈ આ વાત સત્ય છે, 5-6 માણસો નાવમાં જતા હતા અને ડૂબી ગયા નર્મદામાં જ. વૃંદાવનમાં ને યમુનાજીમાં, હા યમુનાજીમાં વૃંદાવનમાં. મને ફોનમાં કોકે એવું કીધું, ભગવાન એના આત્માને શાંતિ આપે. પણ વૃંદાવન છે એ ભક્તિનું સ્થાન છે હો ભાઈ. વૃંદાવન ભૂમિ પણ કઈ સામાન્ય ભૂમિ નથી, જ્યાં કૃષ્ણ અને રાધા રાણી સ્વયં બિરાજમાન થઈ અને સદા માટે નૃત્ય કરે છે અને સ્મરણ કરે છે અને રાસ લીલા
કરે છે હો. ત્યાં ભક્તિ મહારાણી બેઠા છે. નારદ મુનિએ કીધું કે આ બે સ્ત્રીઓ કોણ છે? ગંગા અને યમુના સેવા કરે છે. આમ જ્યાં કીધું, નારદ મુનિની આંખમાં અશ્રુની ધાર વહેવા લાગી. વિચાર કર્યો કે આ બંને પુત્રને હું જાગૃત કરીશ. નારદ મુનિ ચાલતા થયા. જાગૃત કરવા માટે ઘણી કોશિશ કર્યો. વિષ્ણુ સહસ્ત્રના પાઠ કર્યા, રામચરિત્ર માનસના પાઠ કર્યા, મૃત્યુંજયના પાઠ કર્યા. જાગૃત તો થયા, પણ આળસ મળી અને હુઈ ગયા. નારદ મુનિ કીધું મારે આને યુવાન બનાવવા છે, આનામાં તેજ લઈ આવવું છે. ઘણા બાળકો એવા હોય તેજ વગરના, ઉઠાડીને તો પાછા હુઈ જાય. હા, નૂર જ ન હોય. પણ નારદ મુનિએ વિચાર કર્યો કે આને મારે તેજસ્વી બનાવવા છે. એટલે નારદ મુનિ શોધ કરવા લાગ્યા કે આ બંને તેજસ્વી કેવી રીતના બને, આ બંને કેવી રીતના જાગૃત થાય, આ બંને કેવી રીતના યુવાન થાય. મેં એક સ્ત્રીને વચન આપ્યું છે, અને સાધુ વચન આપે ને એ પૂરું પાડે. ઓ ભાઈ, સાધુ આશીર્વાદ આપે એટલે બેડો પાર. નારદ મુનિ નારાયણ નારાયણ કરતા ગયા, પણ મુખ ઉપર છે ને ઉદાસી છે. અને 4 કુમારો જેવા મળ્યા, પ્રણામ કર્યા. શનક, શનંદન, શૌનક, શનક 4 કુમારો મળ્યા ને પ્રણામ કર્યા. અને પ્રણામ જેવા કર્યા ને ત્યાં 4 કુમારોએ કીધું કે કેમ કઈ બોલતા નથી? મોઢા ઉપર ચિંતા દૂર દેખાવ છું. અને તમને શેની ચિંતા? અને ભગતને શેની ચિંતા હોય ભાઈ? ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે જ્ઞાન ગુણ રૂપ. ચિંતા બળી અભાગની, ચિંતા ચિતા સમાન. ચિંતા છે ને ચિતા સમાન છે. ચિંતા દતી સજીવ અને ચિતા દતી નિર્જીવ. ચિતા છે ને એ મરેલા બારે, ચિંતા છે ને એ જીવતા ને બારે. હો ભાઈ, રૂપાળો હોય કાળો થઈ જાય, જાડો હોય પાતળો થઈ જાય, હે બુદ્ધિવાન હોય તો એની બુદ્ધિ નષ્ટ થઈ જાય. કીધું કે એક ભક્તિ મહારાણી છે, એમના બંને જ્ઞાન અને વૈરાગ્ય પુત્ર છે, પણ જાગૃત નથી થતા. અરે નારદ મુનિ, શ્રીમદ ભાગવતની કથા કરો એટલે અવશ્ય જાગૃત થઈ જાય. જાગૃત થઈ જશે. અરે શું કામ ન થાય? મરેલાનો ઉદ્ધાર કરે છે. આનામાં તો વ્હાઈટ છે, ઘી પણ છે, એમાં જ્યોતની જરૂર છે, પ્રકાશની જરૂર છે. શરીર હોય આખું એમનેમ, પણ એમાં આત્મા ન હોય, ચેતન ન હોય તો નકામું છે. તો એમાં ચેતન પૂરવાની જરૂર છે, એમાં આત્મા લઈ આવવાની જરૂર છે. અને શ્રીમદ ભાગવત લઈ આવે. અરે મરેલાનો ઉદ્ધાર કરે છે. કાન્યકુબ્જ નામનો દેશ હતો. આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે. આત્મામાં જ ઈશ્વર છે. હો ભાઈ, સારું કામ કરશો ને તો આત્મા રાજી થાય, ખરાબ કરશો ને તો ના પાડશે કે આ ઘરમાં. અહીંયા આવ્યા ને એમાં સવારે નાહી ધોઈને બધા ચક્રતીર્થમાં ગયા ને, એ બધાના આત્મા એટલા બધા આનંદમાં હતા ને, હે થાક લાગ્યો ને એ ઉતરી ગયો હોય. ઘણા નહોતા હાલી હકતા ને એ હાલીને ગયા. બોલો, હા, આત્મા છે ને એ પરબ્રહ્મ પરમાત્માનો અંશ છે. હો,
અને આત્મા દ્વારા તમે ધારો ને ઈ કરી શકો છો. તમારી કુંડલી જાગૃત કરી શકો છો. તમે આખા વિશ્વને જોઈ શકો છો. આત્મદેવ બ્રાહ્મણ ભોળો, પત્ની હતી ધૂંધલી, ખરાબ મતી હતી, ખરાબ બુદ્ધિ હતી. આત્મદેવ બ્રાહ્મણ ને સંતતિ નહોતી, સંતાન નહોતું. ભાગ્યમાં હોય ને તો જ સંતાન સુખ હોય, અને એમાં એ 5 સતકો ભાગ્યશાળી જ ઘરે હોય. પેલો સુખ ન હોય, બીજો સંપત્તિ ન હોય. સુખ ને સંપત્તિ ને કોઈ દી ભળે નહીં. એને બહુ જાજા રૂપિયા હોય ને રાતના નીંદર નો આવતી હોય, ઘેરના ટીકડા લેવા પડતા હોય. આ બંને હોય તો ત્રીજો સ ન હોય, સંતતિ ન હોય, સંતાન ન હોય. અને સંતાન હોય ને તો ચોથો સ કોકના ઘરે જોયો. સંસ્કાર હોય તો વાંધો ન આવે. આ સ તો એવો આવી જાય છે ને કે જિંદગી ઘોટાડે ચડાવી દે છે. દારૂના બાટલા ઉપાડે, 52 પોતાની ગીતા માંડીને બેઠો હોય. હા, दारू पीवो नहीं हो. हाँ, शराब जो सताती है वो शराब, जो रुलाती है वो शराब, अंत में बाद में जो बर्बाद करती है वो शराब. सारा संस्कार हो तो 5मो स क्या लेवा न जाओ पड़तो, ऑटोमेटिक આવી જાય. सत्संग, सारा विचारो तो ज आवा विचार आवे भाई, नकर आवा विचार नो आवे. आ पेली कथा नथी हो. मारी त्रीजी कथा छे, चौथो मनोरथ छे. पण हरिद्वार में पण केटली कथाओ करेली छो. संपत्ति आवे ने એટલે મનુષ્ય માન નથી થઈ જાતા હો, એટલું યાદ રાખવું. સંપત્તિ આવે, ભાગવતમાં લખેલું છે કે રૂપિયા આવે ને માન નથી થતા. કથા આવશે નલકુબેર અને મણિગ્રીવની. એ રૂપિયા કેવી રીતના વપરાય છે, કઈ જગ્યાએ વપરાય છે, ઈ જોવું હો. सारी लक्ष्मी आई हो ने स्वयं सारा काम में वपराय छे, नकर सारा काम में वपराती नहीं. लक्ष्मी खींचा पड़ी हो तो मन ने तन ने ठेकड़ा मारावे हो. हाँ, उछाड़ा मारे. सत्कर्म, सारो स्वभाव, सत्संग, आ बधु संस्कार माता पिताना आशीर्वाद होय ने त्यारे प्राप्त थाय छे. एमने प्राप्त पण नथी थता. कीधुं बधुं छे, शेर माटीनी खोट छे. आंगणामां आंबो छे एमां फळ नथी. आंगणामां गाय छे सुंदर मजानी, पण एने वाछड़ो के वाछड़ी नथी. कया पाप कर्या हशे? चालता थया हो देहनो त्याग करवा माटे. एक महात्माए बावड़ું જઈલું નદીમાં જેવો ધુબકો મારવા જાય આત્મદેવ બ્રાહ્મણ, ત્યારે બાવળું ચાલીને કીધું, ભલા માણા આ દેહનો ત્યાગ નો કરાય. देह એટલે શરીર હો, આ મંદિર. આત્મહત્યા નો કરવી હો કોઈ દી. ગમે તેટલું દુઃખ પડે ને, હવે તો દુઃખ નથી એવા. હે
કપડા ધોવાના મશીન આવી ગયા, રોટલીના મશીન આવી ગયા, કાંઈ દુઃખ નથી. વાસીદું કરવા જવું પડે, માળી પૂછી જોજો, બાજુ માળી બેઠા ને એને પૂછી જોજો. ઘણા કે વાસીદું એટલે હું છે, પણ પેલા જેટલા દુઃખ નથી. આત્મહત્યા નો કરતા ભાગવત ના પાડે. મહાત્માએ ના પડી, શા માટે આત્મહત્યા કરો? કીધું પુત્ર નથી. અરે પુત્ર માટે અને સંતાનથી કયું સુખ મળશે? અરે મહારાજ તમે વાતો કરો છો, પણ સંતાન હોય ને તો પિંડદાન કરે, તર્પણ કરે. અરે માત પિતાનો ઉદ્ધાર કરે. હો જોયું શું કીધું? માત પિતાનો ઉદ્ધાર કરે. અને ભાગવત છે ને એ ઉદ્ધાર કરે. દીકરો ભાગવત વાંચે, દીકરો ભાગવત બેસાડે, માત પિતા પાછળ પિંડ અને તર્પણ કરે ને એટલે અવશ્ય ઉદ્ધાર થાય. એટલા માટે પુત્રની યાચનાઓ કરતા હોય છે. એટલા માટે તો કુંભકર્ણે વિભીષણને કીધું, ભાઈ અમે બધા મરી જશું, કોઈ બચશું નહીં, તું એક જ બચવાનો છે. પણ અમે મરી જાય ને તો અમારી પાછળ પિંડદાન, તર્પણ આ બધું કરજો. અરે કૃષ્ણ પરમાત્મા જયારે સુધામ જવાના હતા ને, ત્યારે કૃષ્ણ પરમાત્માના પુત્ર પ્રદ્યુમ્ન, એમના પુત્ર નિરોધ અને એના પુત્ર વજ્રનાભ એને જીવતો રાખ્યો. કીધું તું એક જ બચીશ, અમે બધા મરી જશું, અમારી પાછળ પિંડદાન ને તર્પણ કરજે તો અમને કઈક શાંતિ મળશે. મહારાજ એકાદો પુત્ર હોય ને તો બેડો પાર થઈ જાય. અને તમારા જેવા ઋષિઓના દર્શન થાય. અને તમારા હું ગુણગાન શું ગાઉં? દાને ન પાણે ન તો કંકણે નમ શ્રુતમ શ્રુતેને વન કુંડલેનમ વિભાતિ કાયા પરોપકારમ. આ હાથ છે ને ઈ દાન દેવાથી હારા લાગે છે. આ કાન છે ઈ કથા શ્રવણ કરવાથી હારા લાગે છે. કુંડળ પહેરવાથી બહુ હારા નથી લાગતા. હો હાથી દાંત ના ઓલા કડા પહેરવાથી, રાડો ઘડિયાળ પહેરવાથી હારા નથી લાગતા. વિભાતિ કાયા પરોપકારમ. આ કાયા છે ને ઈ કોક ઉપર ઉપકાર કરવા માટે છે. હે હાલી નો ઓગતા હોય ને તો એનું બાવડું ચાલવું. હો જમવા બેઠા હોય ને, જમવા ગઈઢા માણા લાઈનમાં આવતા હોય ને તો ખરેખર પેલા એને થારી કરી દેવી જોઈએ. ઈ પરોપકાર કહેવાય. ઉપકાર કરવો એ મોટામાં મોટો ધર્મ છે. વિભાભાઈ, ગીતાબેન, કાજલબેન, એમને તો મેં બધાને જોયા છે, પણ મેં એક દ્રશ્ય બેનનું જોયું, કોમલબેનનું. આ ભાગવતમાં કથા આવી ને મને યાદ આવ્યું કે મનુષ્ય ઉપર એને એનું જે ઉપકાર કરવાની દયા ભાવના હતી ને, કે કોઈ પણ મનુષ્ય માંદા પડે તો ગોળી આપે, ઇન્જેક્શન આપે, તાત્કાલિક દવાખાને લઈ જાય. અને જે અમદાવાદનું દ્રશ્ય છે ને એ તો હું વારે ઘડીએ જોઉં છું. અને એ બેનને સ્વયં ભગવાન એના આત્માને શાંતિ આપે. અને એ જે ઉપકાર બેને કર્યો છે, કોમલ બેને, એ મનુષ્ય ધર્મ છે. આપણો મનુષ્યનો ધર્મ છે. ઘણા હટી જાય, હવે રેવા દો, જવા દો, એ થતું હોય. હે પણ ના પાડે જ ભાગવત. કોઈ પડી ગયું હોય તો દાંતે નથી કઢાતા. હો હા, એને ઉભો કરવાનો આપણો ધર્મ છે. પણ આપણે
ઉભા રહીને જોતા હોય ઘણી વખત. મહારાજ, તમારા હું શું વખાણ કરું, અને તમારા જેવા મહાત્માના દર્શન થઈ જાય તો મારો બેડો પાર થઈ જાય. મહાત્માને દયા આવી, એક ફળ આપ્યું અને કીધું આ ફળ તારી પત્નીને ખવડાવજે, એટલે અવશ્ય જ્ઞાની પુત્ર થશે. આત્મદેવ બ્રાહ્મણ ભોળો હતો, ઘરે આવી તેમની પત્ની ધૂંધલીને આ ફળ આપ્યું, અને જેવું ફળ હાથમાં આવ્યું ને ત્યાં તેની મતિ ખરાબ થઈ ગઈ, બુદ્ધિ ખરાબ થઈ. વિચાર કર્યો કે મારા પતિ આ ફળ આપ્યું છું, આ ખાવ એટલે ગર્ભ આઢો થાય, તમારું મૃત્યુ થાય. ખાટા તીખા તુરા આ પદાર્થ ખવાય નહીં. મને ગર્ભરીએ અને પાછળથી મારી નણંદ કઈક આવીને લઈ જાય તો આવા વિચાર આવ્યા. જેની મતિ ખરાબ હોય ને એને બધાને આવા વિચાર આવે. મતિ એટલે બુદ્ધિ હો. તેમની બેન આવી, કીધું બેન શું ચિંતા કરે? અરે મારા પતિ ક્યાંક એક મહાત્માએ ફળ આપ્યું છે અને એ લઈ આવ્યા છે, આ ફળ ખાવ એટલે ગર્ભરી, મારે આ ફળ ખાવું નથી. તેમની બેને કીધું કે એક કામ કર, મારે ગર્ભ છે, મારે બાળક થાય એ હું તને આપી દઈશ અને 5000 સોના મોર મને આપી દેજે. આવો સોદો કર્યો છે બેનો બે, અને આવો સોદો કર્યો. કીધું આ ફળનું શું કરું? કીધું ઓલી ગૌ રહી ને ગાય, એને ખવડાવી દે. ગાયને ફળ ખવડાવ્યું. સગર્ભના ખોટા ઢોંગ રચ્યા. ગાયને પુત્રનો જન્મ થયો, આખું શરીર મનુષ્યનું, અને કાન હતા ને એ ગાય જેવા હતા. એટલે તેમનું નામ ગોકર્ણ પાડ્યું. ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે ઇન્દ્રિયો, કર્ણ એટલે કાન. ગાય જેવા કાન હતા. ગૌમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે, અને એ 33 કરોડ દેવતાઓના ઉદરમાંથી જે પુત્ર બહાર આવ્યો હોય એ કોઈ સામાન્ય ન હોય, અને એમાંય મહાત્માની પ્રસાદી, એટલે કાંઈ ખામી નો રહી. ધુંધુકારીની બેનને ત્યાં પુત્રનો જન્મ થયો અને પુત્ર સૂપી દીધો, અને ધુંધુકારી ખોટું બોલીને કીધું મારે ત્યાં સુખેથી પુત્રનો જન્મ થયો છે. અરે જૂઠું બોલ્યો. તેમના પતિએ ધજા પતાકા તોરણ બાંધ્યા, ગાયોના દાન દીધા, અન્નના વસ્ત્રના દાન આપ્યા. ધુંધલી દ્વારા પુત્ર થયો એટલે ધુંધુકારી પાડ્યું. ગોકર્ણમ મહાજ્ઞાની ધુંધુકારી મહાઘલ. ધુંધુકારી મહાન પાપી થયો. ગોકર્ણજી મહારાજ મહાન જ્ઞાની થયા. ધુંધુકારી છોકરાઓના ગળા દબાવી કુવામાં નાખી દેતા. યજ્ઞોપવિત કાઢી નાખે. બ્રાહ્મણના દીકરાએ, ક્ષત્રિયના દીકરાએ યજ્ઞોપવિત ધારણ કરવી જોઈ. ગોકર્ણજી મહારાજ વિદ્યાભ્યાસ કરે, ધુંધુકારી ન કરે. એક વખત વિદ્યાભ્યાસ કરી અને પોતે ગોકર્ણજી મહારાજ ઘરે આવ્યા અને પિતાને જ્ઞાન આપ્યું. પિતા, આ સંસાર છે ને એ અસાર છે. આ સંસાર ઝાંઝવાના જળ જેવો છે. આ સંસાર મિથ્યા છે. આમાં શા માટે પડ્યા છે? અને જેવું જ્ઞાન આપ્યું ને ચાલતા થઈ ગયા કે જો આજ મહાત્માની પ્રસાદી છે. મને મહાત્મા કહેતા હતા કે તારા ભાગ્યમાં સંતાન સુખ નથી, પણ હું માનતો નહોતો. ઘણાને ભાગ્યમાં સંતાન સુખ ન હોય. એક માના ખોરામાંથી 4 દીકરા ઉછરીને મોટા થઈ જાય, પણ 4 દીકરા મોટા થયા પછી એક માને ન હાચવી શકે. વારા કાઢે. 2 મહિના તારા ઘરે, 1 મહિના મારે. અને હવે તો
વાત પૂછો વૃદ્ધાશ્રમ બનવા માંડ્યા છે. હા, વાનપ્રસ્થાશ્રમ હોવા જોઈએ, વૃદ્ધાશ્રમ તો હોવા જ ન જોઈએ. વૃદ્ધાશ્રમ હોય તો મનવાનું મૂકવાનું મન થાય ને, માને બાપને. મુસલમાનની માં કોઈ ક્યાંય વૃદ્ધાશ્રમમાં જોઈ ખરા? હે, માર્કિંગ કરજો. કોઈ મુસલમાનની માં વૃદ્ધાશ્રમમાં જોઈ ખરા? તો આપણી માં હુકામ વૃદ્ધાશ્રમમાં હોવી જોઈએ ભાઈ. એ માં છે ને, માં ઈ છત્ર છાયા છે. માં આશીર્વાદ આપે ને એટલે ઈ પુત્રનો બેડો પાર થઈ જાય. પણ માં વૃદ્ધાશ્રમમાં આશીર્વાદ દે છે. હા, અને સદભાવના એવું બનાવ્યું છે ને, નો મૂકવાનું મન થાય ને તો એમ થાય કે લા મૂકી આવી. બોલો, એટલી ફેસિલિટી. અને ઘણા તો મા બાપ એમ કે બેટા તું અમને ન્યા મૂકી જા, ન્યા હારું છે. કોઈની નિંદા નથી કરતો, પણ ખરેખર વૃદ્ધાશ્રમ તો હોવા જ ન જોયો. વાનપ્રસ્થાશ્રમ હોવા જોઈએ. પિતાને જ્ઞાન આપ્યું, પિતા ચાલતા થઈ ગયા. માતાએ પુત્રને બગાડ્યો. જેવા સંસ્કાર દીકરાને આપો ને એવા પડે હો ભાઈ. નાનપણથી જેવા આપો ને એવા પડે. પુત્રે માને માર માર્યો, માએ કુવામાં પડીને દેહનો ત્યાગ કર્યો. 4 ગનિકાઓને બેસાડી અને રહેવા લાગ્યો. મદિરા, માંસ આ બધું ખાવા લાગ્યો. એક વખત રાજમહેલમાં ચોરી કરીને ઘરે આવ્યા. 4 ગનિકાએ વિચાર કર્યો, રાજમહેલમાં ચોરી કરી છે અને મારી નાખશે રાજા, પણ ભેગા આપણને મારી નાખશે. એના કરતા આપણે આને જ મારી નાખીએ અને આ ધન લઈ અને ચાલતા થઈ જાય. હો, નીતિનું ધન હોય ને એ ટકે, અનીતિના ધન કોઈ દી ટકતા નથી. હો ભાઈ, ગમે તેટલું કરો ને. મોરબીમાં અનારત થયું હતું ને, તો માણસો મળદા ઉપરથી, શરીર ઉપરથી ઘરેણા લઈ અને કચ્છમાં ભાગી ગયા તાળતા. અને બધું ભૂકંપમાં દબાઈ ગયું. હો, ઘણાને હોનાની વીટી મળે, ચેન મળે ને તો હું કે ભગવાને કૃપા કરી. કૃપા નથી કરી મારા ભાઈ, કોકનું પડી ગયું હોય છે. અને એવું જ રાખવાનું કે જેનું પડી ગયું એનું પાછું આપી દેવો. અને છાનું મુના લઈને તો ડબલ ચૂકવવું પડે છે. કોઈનું પાકીટ, કોઈનો મોબાઈલ, અહીંયા તો કોઈ એવા નથી. હો, પણ આ મળે ને તો દઈ દેવું. હો, રાખવું નહીં. મારીને ચાલતા થઈ ગયા, ખાડો ખોદીને દાટી દીધા. અરે એક તો જીવ જતો નતો. પાપી હોય ને એના જીવ જાય નહીં પાછા, જટ દઈને. હો, અરે ગળા ફાંસો દીધો, મુખમાં અંગારા નાખ્યા, ત્યારે તો જીવ ગયો. અને જીવ ગયો પછી ખાડો ખોદી ન્યા દાટી દીધો અને ચાલતા થઈ ગયા. પ્રેતની જેમ ભટકવા લાગ્યો. તેમના ભાઈને ખબર પડી કે મારા ભાઈનું મૃત્યુ થયું છે. ગયામાં શ્રાદ્ધ કર્યો, કાશી આગળ ગયા છે, ત્યાં શ્રાદ્ધ કર્યું. ગયા નામના રાક્ષસે ભગવાનને કીધું કે પ્રભુ મને એવા આશીર્વાદ આપો કે અહીંયા માતૃ શ્રાદ્ધ, પિતૃ શ્રાદ્ધ કરવા આવે તો એની મુક્તિ થાય. અને આશીર્વાદ પણ આપ્યા.
ન્યા શ્રાદ્ધ કર્યું તોય મુક્તિ નો થઈ. પોતાના ગામમાં આવ્યા ને અને જેવા ઘરમાં રહેવા ગયા ને ત્યાં વાયુ સ્વરૂપ, પાડાનું સ્વરૂપ, અગ્નિનું સ્વરૂપ. અરે આ કોણ છે? હાથમાં જલ લઈ મંત્ર બોલીને કીધું ક્વાસી તું કોણ છો? ત્યારે કીધું અહમ તબ ભ્રાત, હું તારો ભાઈ છું અને મેં તારી પાછળ ગળિયામાં શ્રાદ્ધ કર્યું તોય તને મુક્તિ ન મળી. એક વાર નહીં 100 વાર શ્રાદ્ધ કરને તોય મુક્તિ ન મળે. તો તારી મુક્તિનું કારણ શું? કીધું મને નથી ખબર. અરે સ્વયં સૂર્યનારાયણને પૂછ્યું. સૂર્યનારાયણે કીધું કે જો ની પાછળ શ્રીમદ ભાગવત ની કથા થાય ને તો જેની મુક્તિ થાય. ગોકર્ણજી મહારાજ પોતાના ગામમાં કથા બેસાડી, ગામનો મત લીધો, જમણી બાજુ લીલો વાસ રાખ્યો, કથા ચાલુ કરી. પણ જ્યાં પ્રેત હતો ને એ વાયુ સ્વરૂપમાં ફરવા લાગ્યું. કીધું ક્યાં પ્રવેશ કરું? પછી વાસમાં પ્રવેશ કર્યો. વાસમાં પ્રેતનો વાસ છે. વાસમાં, વાસની ચોટીમાં, લીલા વાસમાં પ્રેતનો, પિતૃઓનો વાસ છે. 7 ગાંઠ વાળો વાસ હતો, એમાં પ્રવેશ કર્યો. 7 દિવસ લગી તન મન ધનથી ભાગવતની કથા સાંભળી. ભાઈ, પ્રથમે કપિલ જન્મ, દ્વિતીય ભવાટવી, તૃતીય ગજેન્દ્ર મોક્ષ, ચતુર્થે કૃષ્ણ જન્મ, પંચમે રૂક્ષ્મણી વિવાહ, ષષ્ઠમે નવયોગેશ્વર કથા, સપ્તમે પરીક્ષિત મોક્ષ. આ 7 દી લગી તન મન ધનથી કથા સાંભળીને વાસ ફાટ્યો અને તેમાંથી દિવ્ય પુરુષ થયો. અને ભાઈને પ્રણામ કરી અને સુંદર મજાનું વિમાન આવ્યું અને વિમાનમાં બિરાજમાન થઈ અને સ્વર્ગે જતા હતા. ભાઈ કીધું કે ઉભા રહ્યો ભાઈ, આખા ગામે કથા સાંભળી છે, એના માટે વિમાન ગાના આવ્યા? કીધું તમારા ભાઈ તન મન ધનથી ભાગવતની કથા સાંભળી છે અને બીજી એક કથા સાંભળી નાખી છે. આ કાને સાંભળે અને આ કાને કાઢી નાખે. હો, કથા સાંભળવી, કથા ઉતારવી. હો, કથાની કોઈ દી પૂર્ણાહુતિ હોતી જ નથી. આ કથા છે ને એ અમૃત છે, આ રસ છે, રસ કેરીનો. તવ કથામૃતમ તપ્ત કથામૃતમ તપ્ત જીવન કવિ શ્રવણ મંગલમ શ્રીમદાંતત ભુવિ ગુણાન્વિતે ભૂરિદાજના. તવ કથા અમૃતમ, આ અમૃતમય છે. પાપ તાપ સંતાપ ને બાળવા વાળી આ કથા છે. અરે ગોકર્ણજી મહારાજે કીધું પાછી કથા બેસાડી. પાછી કથા બેસાડી અને આખા ગામ માટે વિમાન આવી અને બધાને સ્વર્ગે લઈ ગયા. જેમ રામચંદ્ર પરમાત્મા આખી અયોધ્યાને સ્વદેહે લઈ ગયા હતા, એવી રીતના બધાને સ્વર્ગે લઈ ગયા. ભાગવતમાં ઘણા નિયમો પાડવાના હોય છે, પણ આપણે કલયુગમાં પાડી શકીએ એમ નથી. નિયમ નો પાડો તો કઈ નહીં, પણ ભાવથી ભક્તિથી કથા સાંભળવી અને ભગવાનનું ભજન કરવું. થોડાક નિયમ કહું. એક તો વાળની ઘૂંચું ક્યાંય નાખવી નહીં. થૂકી થૂકી આશ્રમ ભરીનો દેવો ફાકી ખાઈને કાગળિયા ક્યાંય નાખવા નહીં.
બને ને તો પોતાના પાત્ર છે ને, પાત્ર એટલે હે થારી વાટકાઓ જમી લે ને તો આપણે સાફ કરવા જોઈએ. બીજાને સાફ કરવા દો ને તો પુણ્ય વયું જાય. નૈમિષારણ્યમાં તો ખાસ, કારણ કે તમે જેટલા જપ તપ કરો એ પુણ્ય બીજાને. એ કોઈ આગળ સેવા ન કરાવરાવ્યો, સેવા કરવી. હા, સેવા કરશો ને તો મેવા મળશે. સેવા ધર્મ કઠિન જગ જાના. સેવા ધર્મ છે ને બહુ કઠિન છે હો. અને વૃદ્ધ માણસો હોય ને એની સેવા કરવી હો, કરાવતા નહીં. બા તમે 2 થેલા ઉપાડી લ્યો ને હાલો હું આવું છું, એમ નો કહેતા હો. હા, અને બીજું એક, ક્યાંય જાવ ને તો કોઈ પ્રકારની બીક નથી હો. ફરવા જાવ ક્યાંય બીક નથી, શાંતિથી તમ તારે જાજો, કોઈને કાંઈ થશે નહીં. નૈમિષારણ્યમાં, આ નૈમિષારણ્યમાં તો સુંદર મજાની જગ્યા છે. હનુમાન ગઢી, વ્યાસ ગઢી, દધીચી મુનિનો આશ્રમ, હત્યરાણ કુંડ, બ્રહ્માવર્ત, રુદ્રવર્ત, આ બધા સ્થળો છે ને બહુ પવિત્ર છે હો ભાઈ. અને ચક્ર તીર્થ, અને બધું જસ્ટ બંને બેઠા ને વિભાભાઈ અને ગીતાબેન એને જ જાય છે હો. હું ટિકિટ કેન્સલ કરાવતો તો મને કે રેવા દેજો મહારાજ, કેન્સલ નો કરાવતા હો, ના નો પાડતા. અને એમાંય ચૈત્ર મહિનામાં કથા થાય ને તો વધારે સારું. અને એનો ભાવ હતો, પ્રેમ હતો, ભક્તિ હતી, એટલે ચૈત્ર મહિનામાં કથા થયો. નકર આ કથા થવાની નહોતી. આ સત્ય હકીકત કહું છું, એ વૈશાખ મહિનામાં જ જવાની હતી. પણ માતાજીની કૃપા, માં ભગવતીના આશીર્વાદ, અને એનાથી જ આ કથા થઈ છે. ટિકિટો નહોતી મળતી, કાશીથી નહીં, અહીંથી નહીં. અને ઓચિંતાની એક ટ્રેન નક્કી થઈ અને અમારા કેતનભાઈ શુક્લે આવી અને વાત કરી. આ બધું ભેગું માતાજીએ કરાવ્યું છે. આપણે કાંઈ નથી, આપણે તો નિમિત્ત છીએ હો ભાઈ. 12 તારીખે એક ભોજન છે, હું નામ ભૂલી ગયો છું. નામ શું છે? શૈલેષભાઈ, તેમના પિતાની પાછળ 16 તારીખે ને, 16 તારીખે, હા 16 તારીખે શૈલેષભાઈ ગંગદાસભાઈ, શૈલેષભાઈ ગંગદાસભાઈ હુંબલ, ઠુમર, હા ઠુમર, શૈલેષભાઈ ગંગદાસભાઈ ઠુમર, 16 તારીખે ગંગદાસભાઈ ની પાછળ ભોજન છે હો. બોલીએ ભાગવત ભગવાન તેમના તરફથી છે. અને આપણે ભંડારો કરવાનો છે ને, હા ભંડારો કરવાનો છે 15 તારીખે. 15 તારીખે અહીંયા બાપુ ક્યારે આવવાના? હા તો આપણે 15 તારીખ કહું છું. એટલે 15 તારીખે અહીંયા નૈમિષારણ્યમાં ઋષિકુમારોને, નાના જે ઋષિકુમારો છે એને સ્વયં ભોજન અને બધાને થોડોક સાથ સહકાર આપવાનો છો, જેટલો બને એટલો.
કોઈને પૂરી વણવી હોય તો વણી શકે છે, કોઈને ભજીયા તરવા હોય તો તરી શકે છે. હે નબળું નથી દેવું. હા હા સ્વયં વિભાભાઈ, હિરેનભાઈ અને રુદ્ર આ ભોજન એમના તરફથી જ છે હો. એટલે તમારે અહીંયા કોઈ ક્રોધ ના કરતા હો, અહીંયા કોઈ યારે બાંધતા નહીં. તમે બાંધો એમ તો છો જ નહીં. હા પણ બાંધતા નહીં. અને બીજું ખરીદી ઓછી કરજો. હા એમાં સાંભેલા લેતા નહીં. હા ખરીદી કરો એનો વાંધો નહીં, પણ ગઈઢા માં આગળ કઈ ઉપડાવતા નહીં વધારે. હા કન્ફર્મ ટિકિટ છે એમાં ના નહીં, પણ ખરીદી કરજો, પણ ઓછી કરજો, બહુ જાજી ન કરતા. તમે ઉપાડી શકો ને એટલી કરજો. બની શકશે તો 17 તારીખે અહીંથી નિમિષારણ્ય થી સીધું અયોધ્યા અને અયોધ્યાથી કાશી જવાનું છો. પણ અહીંયા મેળો ભરાણો છે અમાસનો, એટલે એટલી બધી ભીડ હશે કે તમારે બધાને પોતાનો સામાન લઈ અને અડધો કિલોમીટર હાલી અને જવું પડશે, કારણ કે બસ આવી શકશે નહીં. આ સત્ય હકીકત છે. હમણાં અમે હજી 15 દિવસ થયા છે, 15-20 દિવસ થયા છે ને કૃણાલભાઈ? શું થયું છે ભાઈ? કેટલા દી થયા છે અમિતભાઈ ખાબા? 17 દી. રાઈટ ટાઈમ કીધો છો અમિતભાઈ. હા ચક્ષુ નથી પણ ભગવાને દિવ્ય ચક્ષુ આપ્યા છે એમને. એટલે જોરદારથી આપણે તાલીએથી વધાવી. ભગવાને ગળું પણ સુંદર મજાનું આપ્યું છો અને વગાડે છે પણ સુંદર, અને જ્ઞાન પણ સુંદર છે. ઘણી અમને કથા કહેતા હોય છે સુંદર મજાની કે મનીષભાઈ તમે વ્યાસપીઠ ઉપર બેસી અને આ કથા કયો, આ દ્રષ્ટાંત આપો, કારણ કે એનો ભાવ અને પ્રેમ બહુ છે. અને મારા ઘરે જયારે આવે ને ત્યારે કા હનુમાન ચાલીસા કરતા હોય અને કા ભજન ગાતા હોય છો. હા બધાએ આરતી કરી પ્રસાદ લઈ અને પ્રસાદ લેવા માટે જવાનું છે. પણ ધક્કા મૂકી ન કરતા. આજ મેં બપોરે જોયું ને જરાક, એટલે મને ઓલું લાગ્યું, એટલે કહું છું. અને તમે તો બધા સંસ્કારી છો, જ્ઞાની છો, એટલા માટે હાવ નિરાતે ગઈઢા માણસો પેલા થારી લેવા દે છે અને પછી બીજા બધા નિરાતે શાંતિથી થારી લેજો. બોલીએ ભાગવત ભગવાન કી જય. ભજન બડી તલવાર રાધે રાધે ગોવિંદા. ભજન બડી તલવાર રાધે રાધે ગોવિંદા. બડી તલવાર ઉભા થઈ જાવ રાસ લેવા માટે. રાધે ગોવિંદ. ઉભા થઈ જાવ. ભજન બડી તલવાર રાધે રાધે ગોવિંદા. ભજન બડી તલવાર
ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ ગોવિંદ તમે ભજશો તો થશે બેડો પાર રાધે રાધે ગોવિંદ ભજન બળી તલવાર રાધે રાધે ગોવિંદ હે આમાં કોણે કોણે ભજિયા રાધે રાધે ગોવિંદ કોણે કોણે ભજિયા રાધે રાધે ગોવિંદ હે મીરાબાઈ ભજિયા રાધે રાધે ગોવિંદ મીરાબાઈ ભજિયા રાધે રાધે ગોવિંદ એમાં રાણાજીએ ખાધો પાર રાધે રાધે ગોવિંદ રાણાજીએ આપણા રાધે રાધે ગોવિંદ હે માલા ભજન બળી તલવાર રાધે રાધે ગોવિંદ ભજન બળે તલવાર રાધે રાધે ગોવિંદ શ્રી રાધે હે કાન રસિયો રૂપાળો રંગ રેલિયો વાહ વિભાભાઈ વાહ. ઘેરે જાવું ગમતો નથી કાન શિયોરો પાડો રંગે રેલિયો ઘેર જાઉં ગમતું નથી હે કાન છેડા કદમની ડાળ હેઠા ઉતરો ને કાન છેડા કદમ બને નાળ હેઠા ઉતરો ને એ તમને બોલાવે જશોદામાં હેઠા ઉતરો ને એ તમને બોલાવે જશોદામાં હેઠા ઉતરો ને એકાદ પીડા કદંબને ડાળ હેઠા ઉતરો ને છેડા કદમ બને નાળ હેઠા ઉતરો ને ઉતારા ઓરડા તમને રે કાના તારા ઓરડા તમને કાના ઉતારા ઓરડા તમને રે કાના તારા ઓરડા તમને કાના હે તમને દેશુ મેળી ના બોલ હેઠા ઉતરો ને એ તમને સુમેલી લાવો હેઠા ઉતરો ને હેઠા ઉતરો ને છેડા કદમ ને નાળ હેઠા ઉતરો ને જય દ્વારિકાધીશ
લાડવા તમને રે કાના ભોજન લાડવા તમને ખાના ભોજન લાડવા તમને રે કાના ખાના ભોજન લાડવા તમને ખાના હે તમને દેશું મેળી રામો હેઠા ઉતરો ને એ તમને દેશું મેરી નામો હેઠા ઉતરો ને એકાદ સેડા કદમ ને ડાળ હેઠા ઉતરો ને કાલ છેડા કદમ ને ડાળ હેઠા ઉતરો હે દ્વારિકાનો 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 નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી ઓ દ્વારિકાનો 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 કાના દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી હે એણે મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા હે વાલા સામે મને માયા લગાડી રે સામે મને માયા લગાડી રે હે દ્વારિકાનો 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 રાધાજીનો શ્યામ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે રાધા તેજનો શ્યામ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે હે સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો સોનાની નગરી વાળો દેવ મારું દ્વારિકા વાળો એકાના સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો એકાદા સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો એ માધવ તારી બેડીઓમાં બોલે જીણાકો રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા હે રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા એ અમને વાલો અમારો ઠાકર એને ભાવે બિસરી સાકર એમને વાલો અમારો ઠાકર ને ભાવે વિસરી માં હરે હરે સે ગુલિયા રે એ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા રાધે ગોવિંદા બોલે દ્વારિકા દેશ કે જય ચક્ર નારાયણ ભગવાન પાલ કી જય ચાલો આરતીમાં આવી જાઓ. ઓમ જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મીઠી મોરલી વાળા મધુરી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કામણ ગારા કાને કામણ મોકીરા વાલે કામણ બહુ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન
મોહન ચિત ચોરી લીધા ઓમ જય કાના કાળા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારી વાલે વૈકુંઠ ઉતારી કાલિય મર્દન કીધા કાલિયા મર્દન કીધા રાયો ને તારી ઓમ જય કાના કાળા તો વરદાન તોડો વાલે ગોકુળ ને તારી વાલે ગોકુલ ને તારી ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય 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 ગિરધારી ઓમ જય કાના કાળા ગુણ તડો તુજ પાર કે મેં નહીં આવે વાલે કે મેં નહીં આવે નેતિ નેતિ વેદ પુકારે નેતિ નેતિ વેદ પુકારે પુનીત ગુણ ગાવે ઓમ જય કાના કાળા હરિપુર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રભારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવાની સહિતમ નમાવે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષ મંગલાય ગણહરે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે યાનિ કાનિ च पापानि जन्मान्तरकृतानि जन्मानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे હસ્તે દેવાભિવંદનમ આત્મકલ્યાણ્યાત્મદેવાભિવંદનમ ચક્ષુવંદનમ हृदय भवतु कोमलम् आत्मां भवतु निर्मलम् चक्षुर्भवन्तु निर्मलम् ચક્ર નારાયણ 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 ચક્ર નારાયણ 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 ચક્ર નારાયણ 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 ચક્ર નારાયણ 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 વેદ નારાયણ 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 વેદ નારાયણ 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 વેદ નારાયણ 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 ચક્ર નારાયણ 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 ચક્ર નારાયણ 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 ચક્ર નારાયણ 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 બ્રહ્મ નારાયણ 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 ब्रह्म नारायण 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 બ્રહ્મ નારાયણ 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 ब्रह्म नारायण 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 ચક્ર નારાયણ 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 ચક્ર નારાયણ 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 ये चक्र नारायण 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 चक्र नारायण 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 ચક્ર નારાયણ 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 ચક્ર નારાયણ 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 चक्र नारायण 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 चक्र नारायण 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 ભગવદ પારાયણ
પારાયણ પારાયણ ભાગવત પારાયણ 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 ભાગવત પારાયણ 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 ભાગવત પારાયણ 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 ચક્ર નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 ચક્ર નારાયણ 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 ચક્ર નારાયણ 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 બદ્રી નારાયણ 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 હે બદ્રી નારાયણ 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 ચક્ર નારાયણ નારાયણ શ્રી ચક્રરાજ ભગવાન કી જય સુંદરી ભવાની માત કી જય મોમાઈ માત કી જય દશા માત કી જય મોગલ માત કી જય નગણીજી માત કી જય મેલડી માત કી જય દ્વારિકાધીશ કી જય ચક્રનારાયણ ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કી જય લંગડેજી મહારાજ કી જય આજના ઉત્સવની જય अपने अपने माता पिता की जय अपने अपने गुरुदेव की जय सनातन धर्म की जय नमः पार्वती पतये हर हर महादेव।